મોડર્ન જમાનામાં તમે એન્જોય કરો, આનંદ કરો, એનો કોઈ વાંધો નથી. પણ અત્યારે મોડર્નના નામે જે ઘણું થઈ રહ્યું છે ને યુવા ધન, હું એક પીડા વ્યક્ત કરી દઉં છું આમાં. બીજું, ગમે એવી કાયદાની તાકાત હોય, કાયદાનું બળ હોય, હથિયારોનું બળ હોય, કે સરકાર ગમે એવી હોય, આ હું અહીંથી જાહેરમાં સાહિત્યકાર તરીકે કહું છું, કોઈની તાકાત નથી આખો સમાજ બગડે અને પછી હમો કરી શકે. આખો સમાજ જ્યારે બગડે ત્યારે એનું બેલેન્સ કોઈ કરી સત્તા ન કરી શકે. એ તો અંદરથી ખુમારી જાગે ને આખો સમાજ એની રીતે સુધરે ને તો જ થાય. હા, બાકી વ્યસનમાં પડતા જાય યુવા ધન આજે આપણે જોઈએ છે, ન કરવાનું થાય. મને તો ઘણીવાર વિચાર થાય કે 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ આપણે કેટલા નીચે આવ્યા છીએ. એ કહું આપણે એટલે આપણે બધા આવી જઈએ. સમાજમાં કાંઈ ખરાબ ઘટના બને એટલે એમ ન માનતા કે ઓલો સમાજ બગડી ગયો, આપણે બધા આવી ગયા ભેળા જ છીએ. આપણી બધાની જવાબદારી છે. 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ બેહારી જાય ગાડીમાં અને એના ઉપર ન કરવાનું કૃત્ય કરે, તઈ અમને એટલો જ વિચાર થાય કે અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડામાં નીકળે. હા 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 સાહેબ, બારવટિયા ન કરે. બારવટિયા એટલે 12 પ્રકારના જેને વટ. કોઈની બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત ન કરી શકે. એને નિયમ હોય, જોવા ખાતર જોવે બેન કેમ છો એ વસ્તુ જુદી, પણ આંખમાં આંખ નાખીને વાત ન કરે. કોઈ ગરીબને લૂંટે નહીં, હગા ભાઈને મારી નાખ્યો હોય એવો માણસ હોય, મોઢામાં તણખું લઈને હાથ જોડી દે એટલે એના ઉપર ઘા ન કરી શકે. આવા 12 પ્રકારના વટ હોય ને બારવટિયા કહેવાય. કેવડી વાતો છે ખુમારીની, તમે જુઓ તો ખરા. ઈ આપણું ધન છે, એ ધન ન ભૂલાઈ જાય. અમારે ડીવાયએસપી સાહેબ અહીંયા ગોહિલ સાહેબ બેઠા છે એટલે મને એક પ્રસંગ યાદ આવે ગોહિલવાડનો. ભાવનગર મહારાજ સાંભળજો, અહીંયા આમ ચૌહાણ સાહેબ, રાજપાલસિંહજી, તમે જુઓ તો ખરા આપણી ઘટનાઓ તો તમે જુઓ. યોગેન્દ્રસિંહજી, ગોહિલવાડ ભાવનગર મહારાજ નીલમબાગના બગીચામાં બેઠા હતા અને શિયાળાની તડકી અને સેજ આમ 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 તડકીમાં બેઠા હતા. નીલમબાગનો આખો બાઉન્ડ્રી એની અંદર બેઠા હતા અને માણસો બધા તો કારભારી બધા આજુબાજુમાં ઊભા હોય. મહારાજ તડકી ખાતા હતા બેઠા બેઠા. એમાં એક ગરીબ માણસ, ભૂખ્યો માણસ, બહુ ભૂખ લાગેલી, 2 દીથા ખાધેલું નહીં, કાંઈ મળ્યું નહીં. એ નીલમબાગના બહારથી આમ બાઉન્ડ્રીનો વંડો હોય એની બહારથી નીકળ્યો. એમાં નીલમબાગની અંદર બોરડી, બહુ મોટી બોરડી ઉભેલી શિયાળામાં. એવા પાકેલા બોર આવ્યા. ઓલે આવો પથ્થર ઉપાડ્યો, પથ્થર પાણો, ભિખારી જેવો માણસ. એટલા જોરથી પાણો માર્યો, જેવી ભૂખ હોય ને એવો ઘા થાય. એટલા જોરથી પાણાનો ઘા કર્યો. એ ગમમ કરતો પાણો બોરડીની ડાળમાં લાગ્યો. બોરનો ઢગલો તો થયો પણ ડાળમાં ભટકાઈ નીલમબાગના વંડાની અંદર ગયો પથ્થર. મહારાજ ભાવનગર મહારાજ બેઠા હતા, એના કપાળમાં અહીંયા આવ્યો પાણો. સીધી લોહીની ધાર થયો. ત્યાં તો માણસો બધા સિપાહીઓ હોય ને એ વખતના, હળી કાઢીને દોડ્યા. આઝાદી પહેલાની વાત કરું, હળી કાઢીને દોડ્યા. આમ બહારથી ગેટથી જઈ અને બહાર જઈને જોવે તા તો ઓલો માણસે પોતાના કુર્તું જે પહેરેલું હતું એમાં આમ શાળમાં બોર ભરેલા આમ અને ઊભો આમ કરી ભરી રહેલો બોર. એને ખબર નહીં હોય પથ્થર અંદર લાગ્યો છે કોકને. સીધો એમને પકડ્યો, બોર હતો. મહારાજની આગળ લઈ ગયા, આમને બોર પકડ્યા, 2 બાવડા પકડીને લઈ ગયા અને કીધું, મહારાજ આ નરાધમે તમારા ઉપર પથ્થર ફેંક્યો છે, આનો શું ઈરાદો છે? તમે કહો તો આને ફાંસી લટકાવી દઈ, તમે કહો તો આમ ધડથી મસ્તક જુદું કરી દઈએ, અને સજા શું કરવી છે? અને તેથી ભાવનગર મહારાજ એને એમ કીધું કે પેલા એને પૂછવા તો દો કે એને કયા હેતુથી મને શું કામે પથ્થર માર્યો છે. તમે જુઓ તો ખરા, અહીં બેઠેલા બધાને કહી દઉં, નેતા હોય તોય ભલે, કોઈ મોટા અધિકારી હોય તોય ભલે, મોટા બિલ્ડર હોય તોય ભલે, મોટા ફેક્ટરીના માલિક હોય તોય ભલે, તમે મોટા માણસ હો, તમારી આજુબાજુમાં નીચે 15 જણાની ટીમ કે 20 કે જેટલી સંખ્યાની એ ટીમ હોય, એમાં એક જણો બહુ સારો બાપુ સાહેબ એમ કરતો હોય, એ તમારા માટે સારો હોય એવું નક્કી ન રાખવું હો. પાછું એક એવો તમને મળતો હોય ઓછો હોય, તમારી પાસે એવો ઓછો આવતો હોય, પણ એ તમારા માટે હાર પાર હોય, તમારા માટે ગમે એ કરવા એવો હોય. અને એક બાપુ હુડ નીકળી જાય ત્યાં સુધી સાહેબ જી સાહેબ, પછી સાહેબ કે આમ કાં થયું? તો કે સાહેબ થઈ ગયું લે, આ તે જ હુડ કાઢ્યું. આ વચ્ચે વાત કરી દઉં. એટલે આ એક જૂના જમાનામાં એક રાજાને એમ થયું, મહારાજને, કે આ મારી નીચે બધી ટીમ જે કામ કરે છે એ બધા મને કોઈ સાચું કહેવા છે કે બાપુ એમ જ છે. એને એમ થયું કે મારે થોડુંક નિરીક્ષણ તો કરવું જોઈએ ને. સાહેબ સાહેબ જી સાહેબ એમ નહીં. એટલે એણે શું કર્યું, પૂનમની રાત્રિ હતી તો અગાસી ઉપર લઈ ગયા 10-15 જણાની એની નીચેની ટીમને. અને મહારાજ બેઠા અગાસી ઉપર આસન નાખીને, બધા બેસી ગયા. તો મહારાજે વિચાર કરે ક્યાંથી ઉપાડ કરું વાતનો. એમાં યાદ આવ્યું પૂનમનો ચંદ્ર ઉપર આવેલો. તો મહારાજ આમ કરીને આમ જોયું, ઉપર જોઈને કે
ઓહો હો, તા તો 15 જણા ટીમ હતી નીચેની, એ 15 માંથી 14 જણા કે આ હા હા લે. અજીત મહારાજાએ ખાલી એમ કર્યું ઓહો, તા કે આ હા હા, સીધે સીધા મહારાજ કે બરોબર પાટો પકડાણો. એટલે મહારાજે આગળ કર્યું કે આ હા હા આ હા હા, તા તો ઓલા ભલું કર્યું આ, પણ હું એમ. ત્યાં તો મહારાજ કે ચંદ્રની અંદર મને રામો પીર દેખાય છે. ત્યાં તો 15 હતા એમાંથી 14 કે આ હા હા રણુજાનો રાય જ છે, લીલો ઘોડો છે, એક જણ કે ભાલુય છે, એક જણ કે હરજી ભાટીએ વાહ હાલે આવે છે. હા હા બધું એક પછી એક મીડિયા બોલવા આમ 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 15 જણા હતા એમાંથી 14 જણા મીડિયા એમ કરવા. મહારાજ જોઈ રહ્યા, એમાં એક તરવરિયો યુવાન પોતાના બાપની નોકરી મળેલી, પોતાને બાપનો પટ્ટો મળેલો, એ વખતે પટ્ટા મળતા ને, એ પટ્ટો મળેલો, એ જુવાન મોઢું બગાડી ગયો. એટલે મહારાજાની નજર પડી ગઈ. મહારાજે કીધું હે જુવાન દર્શન કર લે, રામો પીર દેખાય છે ચંદ્રમાં, તને નથી દેખાતો? એટલે કે મહારાજ માફ કરજો, તમારો અનાજ છે મારા કોઠામાં. ખોટું ન બોલાય, મને કાળા ધાબા સિવાય કઈ દેખાતું નથી. એ બધાને મોતી આવી ગયા હોય ને એવું લાગતું હોય ભલે. હા હા હવે સાંભળજો, એ બધાને દેખાય, મને ત્યાં તો 14 જણા બોલવા માંડ્યા, એને ન દેખાય મહારાજ, પાપીને દેખાય, બાપુને દેખાય છે, બાપુને અમને તને ન દેખાય. જો તો ખરો સાહેબને દેખાય છે, સાહેબને દેખાય એટલે આપણે દેખાવું જોઈએ. સાહેબ એટલે બાપુને દેખાય, બાપુને દેખાય. એ કે મહારાજ આ 14 જણા કયો બધા મીંડા બોલ, મહારાજ આનો બાપે આવો ખોસર્યો હતો, હારું મરી ગયો, આને નોકરીમાં કાઢી મૂકો, પટ્ટો ઉતારી લ્યો. તમને રામો પીર દેખાય, મને દેખાય, એને કેમ ન દેખાય? અમને બધાને દેખાય. એ પટ્ટો ઉતારી લ્યો ને તાર આનો બાપ એવો ખોસર્યો હતો એવું કીધું ને બાપ ઉપર વાત આવીને તરવરિયો યુવાન હતો એ હટી ગયો આગો, કેડે પટ્ટો હતો એ કાઢી નાખ્યો અને કીધું મહારાજ પેટ નહીં ભરાય તો ફોડી નાખી, પટ્ટો ઉતારો એની પહેલા આલ્યો તમારો પટ્ટો, બાકી મેં તમારું અનાજ મારા દાઢમાં છે, સાચું કેવું જોઈએ, મને કાળું ધાબુ દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું, મારે નોકરીમાંથી કાઢો તો અત્યારે જ નીકળી જાઓ. હવે સાંભળજો, મહારાજે કીધું હે જુવાન ઉભો રે, ઉભો રે, પાછો વળ, પાછો વળ, પટ્ટો પહેરી લે તું અને આ 14 જણાના ઉતારી લે. આવા કઢી સટાએ જ અમારા રજવાડાના હુડ કાઢી નાખ્યા છે ભલા માણસ. બાપુ કે તો સાહેબ કે એમ ન હોય, કેવું જોઈએ કે આમાં હેરાન થઈ જાવ સાહેબ, કરવું હોય તો કરો, પછી મને ન કહેતા. કહેવાનો અર્થ મારો ઈ અમુક માણસો એવા મીડિયા કેવા કે આ મહારાજ તમને આને પથ્થર માર્યો છે, આને 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 કઈ સજા કરવી? ભાવનગર મહારાજ સાહેબ એને કીધું એને બાવડા મૂકી દો. પછી ધીરે એક દિન પૂછ્યું, ભાઈ કોણ છો તું? તો કે મારું નામ આ છે, હું ગરીબ માણસ છું, મેં 2 દિવસ ખાધું નથી. તો કે મને ખબર નહોતી બાપુ તમે અંદર બેઠા તમને લાગી જાય. બાપુ મને બહુ દુઃખ થયું છે, તમારા કપાળમાં લોહી નીકળ્યા, હાય હાય હું કયા કર્મે છૂટીશ? ભાવનગર મહારાજ ગંગાજળિયા ગોહિલ કુળને મેં પથ્થર માર્યો, પણ સાહેબ બાપુ મને માફ કરજો, મને ભૂખ લાગી ને એટલે મને એમ કે જોરથી પથ્થર મારું ને તો જાજા બોર ખરે, એટલે બોરડીમાં પથ્થર માર્યો, અંદર વયો આવ્યો પાણો ગેટની વંડાની અંદર અને તમને લાગી ગયો, બાપુ મને માફ કરજો. તો કે સાઈલ નહોતો માર્યો ને? તો કે ના. તો બોર ખેરવા હાટું માર્યો તો ને? એ કે હા. તો બોરને પાણો બોરડીને માર્યો તો બોર મળ્યા? તો બાપુ જો કેટલા બધા મળ્યા, જો આખી સાળ ભરી લીધી મેં, કેટલા બધા ખોબાથી વધારે બોર મળ્યા. ભાવનગર મહારાજે માણસોને કીધું આને ખોબો ભરીને હોના મોર આપી દો. હે કે બાપુ તમને કપાળમાં પાણો માર્યો, એને કઈ હેતુથી માર્યો છે એ તો ગમે એ કે એને હોનામોર ખોબો ભરીને આપી દો. એક મૂંગું ઝાડવા ને કોઈ પથ્થર મારે ગરીબ માણસ અને ખોબો એક બોર દેતું હોય તો 18 પાદર નો ધણી ભાવનગર મહારાજ એને ખોબો એક હોનામોર નો આપું તો મારી જનેતાનું ધાવણ લાગે. શું સંસ્કૃતિ છે, શું સભ્યતા છે, શું આપણા સંસ્કાર છે, શું આપણી પરંપરા છે, એટલે આ વાત છે. અને એ વાતો કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું. અને દ્વારકા વાળો કે ડાકોર વાળો જરૂર રાજી થાય આ વાતોથી, એની મને ખબર છે. એ આપણી પરંપરા છે, એ પરંપરા ન ભૂલાય એટલે એ આપણે ખુમારી અંદરની જાળવી રાખશું, એકબીજાને મદદ કરવાનું. આપણે મને 2-5 વાત આ ગમે છે એટલે એક તો મોબાઈલ મૂકીને એક બાજુ માતાઓ બહેનોને ખાસ અઠવાડિયે 2 આલરડા સંભળાવજો. તમારા બાળકોને અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં. એટલા બેનું દુખી બિચારી અનુપમા. અરે પણ આ અનુપમો ઓફિસેથી આવ્યો એને પાણી પાવ, મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે. હકીકત કહું છું. અને મેકઅપ કરો એનો કોઈ મને વાંધો નથી, બેનું દીકરીઓ તૈયાર થાય ને સારું લાગવું એ કાંઈ ખરાબ નથી, સારી વાત કરો તમે તમારે. પણ પતિનો પગાર જોઈજો જરા, એના પ્રમાણમાં ખરું. હમણાં એક જણો એક બ્યુટી પાર્લર વાળાને ત્યાં એક ખોખું બોક્સ લઈને ગયો, આઈફોન લઈને ગયો.
અને એને ગિફ્ટ આપી. બોલો એ કે આલ્યો આઈફોન, મારી પત્ની તમારા ગામની છે કે તો કે એમના લગ્ન પહેલા તમે મેકઅપ કર્યો હતો ને લગ્નમાં, કે હા મેં કર્યો હતો, તો આલ્યો આઈફોન. બોલો રાજી થઈ ગયો કે આવા કસ્ટમર આવા માણસો હોય તો મજા આવી જાય. એટલે આમ ઉપર હતું સમજ્યા બ્યુટી પાર્લર, એક દાદરો ચડીને ઉપર પેલે માળે, તો એ જલ્દી આઈફોન દઈને ઓલો હજી ખોલે એની પહેલા તો ઉતરી ગયો છીડી, અને ઉતરીને આમ બજારમાં જઈને આમ નીકળ્યો ને ત્યાં ઓલો હળી કાઢીને બાલ્કનીમાં આવ્યો. ઓલે ખોલ્યું ને તો અંદર 33-15 હતો બોક્સ આઈફોન નો, 33-15 હતો અંદર. અને ખીજાઈ ગયો, આવી મસ્કરી શું કામ કરો છો? અમે તમને કીધું તું તમે આપો, તમારા પત્ની અમારા ગામના છે તો અમારા બેન કહેવાય, ગૌરવ છે અમને, પણ અમારે કઈ અમે તમે લેવા નહોતા આવ્યા, આવી મજાક ના કરવી. આલ્યો તમારો 33-15, મજાક કરતા નહીં. ઓલો કે મજાકની શરૂઆત તે કરી. 33-15 હતું ને આઈફોન જેવું મેકઅપ કરીને દાબી દીધું કે મારે તો આખી જિંદગી હાવ. હા એવા અમુક હેરાન છે ભાઈ. અને ખરેખર નારી શક્તિની બહુ જવાબદારી છે. હું અહીંથી બહેનોડીઓને પગે લાગીને કહું, ઘર કેમ હાકું, બાળકોને કેવા તૈયાર કરવા. તમારો દીકરો શિવાજી બની શકે, મહારાણો પ્રતાપ બની શકે, વલ્લભભાઈ પટેલ બની શકે, અમીરજી ગોહિલ બની શકે, તમારો દીકરો મહાપુરુષ બની શકે, ચંદ્રશેખર આઝાદ બની શકે, ભગતસિંહ બની શકે, અને તમારો દીકરો કોકનું હોડ કાઢે એવો થાય, ધ્યાન ન દ્યો તો. બેનડીઓની બહુ મોટી જવાબદારી છે, બહુ નારી શક્તિની તાકાત છે. એટલે એ વાતો કલાકો સુધી થાય. પણ મને આ તો રણછોડ રાયના સાનિધ્યમાં થોડીક, અને આપ સાંભળો છો એટલે અમને, નકર અમે અહીંથી ગમે એવું સારું સાંભળો ને શું, પણ અમને ગૌરવ છે કે તમે આવી સારી વાતો સાંભળો છો. એટલે મને એવી વાતો કરવાની મજા આવે. અને આ ડબરો એવો છે, આનો હું ડબરો કહું, આ મગજ છે ને આમાં તમે સારું ન ભરો ખરાબ તો એની મેળાએ ભરાય, ખબર નહીં આફુરડું ભરાય, ઊંધું જ હુજે ઘણાને. એક 22 વર્ષનો છોકરો બજારમાં આવેલો જતો હતો, જુવાન 22 વર્ષનો, અને એક બહુ મોટા અધિકારી, આઈપીએસ અધિકારી હશે એ તો હવે, અને અગાસી ઉપર આટા મારે, ઓલી ગોળ સીડી હોય ને લોખંડની એનાથી ચડેલા, અને બીજે ત્રીજે માળે આટા મારે. હવે શરીર એનું બહુ જાડું. હવે એ તો કુદરતી છે, આપણા હાથની વાત છે નહીં, એ તો ભગવાનના હાથની વાત છે શરીર. પણ એટલું બધું જાડું કે એની વાત જવા દે એવું જાડું શરીર. અને એ મોટા સાહેબ એ આટા મારે. અમુક એક ચોર છે ને, એક ચોર ચોરી કરવા ગયો ને એક શેઠને ત્યાં, તો શેઠ એખો ને 40 કિલાનો ઉઠીને હળી કાઢીને બાવડું પકડીને ચોરની માથે બેસી ગયા, ઊંધો મૂકીનો. ઓલો બચારો કણસે અંદર હેઠો બેઠો પડ્યો. એમાં એના છોકરાને કીધું હેઠે, જા જલ્દી પોલીસને બોલાવી આવ, પોલીસ આવે ત્યાં સુધી હું આના માથે બેઠો છું, જલ્દી જા. ઓલો હળી કાઢીને બહાર જઈને પાછો આવ્યો. એ કે મારા બૂટ નથી જડતા, શું પહેરીને જાઉં? ઓલો ચોર ઊંધો પીડ્યો કે મારા બહાર પીડ્યા છે એ પહેરીને જા, પણ તું જટ પોલીસને બોલાવી આવે. પોલીસ નહીં મારી નાખે, આ મારી નાખશે એમ. આ સાહેબ બહુ જાડા સમજ્યા, એટલે આટા મારે એ તો કુદરતી ભગવાનના હાથની વાત છે. એમાં ઓલો છોકરો મજાકમાં દાંત કાઢતો થાય 20-22 વર્ષ. જોજો સારું ન ભરો તો ખરાબ કેવું આમાં ભરાય. એટલે કહું એ દાંત કાઢતો જાય તો ઓલા સાહેબે એનો હુકમ કર્યો માણસોને, ઓલાને પકડી આવો તો. મારી મજાક કરતો એવું લાગ્યું મને. નજીક આવ્યો એટલે કીધું શું દાંત કાઢતો હતો? મારું શરીર જાડું છે એટલે દાંત કાઢતો હતો ને, પૂરી દો આને જેલમાં. એ કે સાહેબ માફ કરો. નહીં પૂરું નકર કે હું હતું? એ કે સાહેબ મને વિચાર આવ્યો. કે શું વિચાર આવ્યો? મને એમ થયું કે તમારું આટલું જાડું શરીર અને ત્રીજે માળે આટા મારો છો, ન્યા ગુડાણા, ઈ કે ન્યા ગુજરી ગયા હોત ઉતારવા કેમ, એવો વિચાર આવ્યો. બોલો આને કઈ વિચાર કહેવાય? આને સાહેબનો મગજ ગયો, આવડા સાહેબને એમ કહેવાય? આને જેલમાં નાખો. જેલમાં પૂર્યો. એનો બાપ આવ્યો, સાહેબ મારા દીકરાનો હું ગુનો માફ કરી દો, અને ખબર નથી પડતી. કે તમારે થોડીક તે હિખામણ દેવાય કે નહીં? એવડા 20-22 વર્ષના છોકરાને એટલી ખબર ન પડે? આવડા મોટા એકચ્યુઅલી આવડા અધિકારીને એમ કહેવાય ગુજરી ગયા હોય તો શું કરવું? એક તો બીપી વધી જતું હોય, એમ કહેવાય કે ગુજરી ગયા હોય તો કેમ ઉતારવા? એ કે સાહેબ એને બુદ્ધિ જેવો છાંટો હોય તો મારે અહીંયા ધક્કા થાય, નકર એને એટલી ખબર ન પડે, કટકા કરીને ઉતાર લેવાય ને. સાહેબ કે આને નાખો, આને તો લીમડો પેલા પકડાવો, પછી એને જેલમાં નાખ્યો. એનો બાપ આવ્યો ભાભો ગલટો, ઈ લાકડીને ટેકે ટેકે ઉધર ખાતો ખાતો આવ્યો. મારો દીકરો ને એના દીકરાનો સાહેબ હું વાંક. અરે બાપા આ ઉંમરે તમારે ધક્કા થયા, તમારા દીકરાને જરાય શિખામણ નું આપી તમે? એ કે કાં તમારા દીકરાનો દીકરો કે ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ ત્રીજે માળે થઈને? તમારો દીકરો પાછો કે કટકા કરીને ઉતાર લેવાય, કાપીને. મારા શરીરના કટકા
ખીજાઈ ગયા સાહેબ. એટલે ઓલો ભાભો કે સાહેબ એ બેયને બુદ્ધિ હોય તો આ ઉંમરે મારે ધક્કા થાય, નકર એ બેયને એટલી ખબર ન પડે, ઉતારવાની શું જરૂર, ન્યા જ ટાંડી મૂકી દેવાય ને. હા 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 હા. પછી ઓલા સાહેબે કીધું કે ઓલા બેયને છોડી મૂકો, આ તો કંપની ફોલ્ટ છે, આમાં કઈ ભેગું થાય એવું છે નહીં. કંપની ફોલ્ટમાં તમે શું કરો, એટલા માટે એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો સાચો છે. कूड़ो है जमी को पीठ कूड़ो यह का कूड़ो है कोरम अब पवन जमाव कूड़ो गिर धारी नाही कूड़ो एक ही गोपाल, एक ही गोपाल, एक ही गोपाल. भाग आज जाग जाएंगे, राम आएंगे तो अंगना सजाऊं, दीप जला के दिवाली में मनाऊं, मेरे जन्मों के सारे पाप कट जाएंगे. સપાખરા ગીતરી આ બધા ગીતો હે ને રેપર આવે ને, હમણાં ધુરંધર માં એક રેપર આવ્યું, મોજ આવી ગઈ બધા દુનિયા આખી. તો આપણા કેટલા એવા રેપર ગીતો છે બધા. યુદ્ધના મેદાનમાં ઉતરે સુરવીરો ધર્મને બચાવવા માટે, એનું રેપર આવે કેવી રીતે. ગાઢા હુકળે હઠીલા જોત પહેરાડી ની શાન ગાજે ડાક ચંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા નીચે ધન પ્રકૃતિ ઝડપ થતી ઉપાડે ભગોળ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે. હુકળે હઠીલા જોત ભેરાડી ની શાન ગાજે ડાક ચંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા નીચે ધન પ્રકૃતિ ઝડપ થતી ઉપાડે ભગોળ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે. ઘણાને વિચાર થાય કે ગઢવી અહીંયા રણછોડરાયજી નો પ્રોગ્રામ ને કાપો કાપો કાં કરે, ચોખવટ કરી દો, પાકિસ્તાન ને કાપો 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 કાપો. એવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ કાયમ, ફૂતા હોય તોય. આજની રાત્રિએ સાંભળજો, આજની તારીખે તારીખ 1/3/2026 ની રાત્રિએ પણ મારા દેશના યુવાનો હિમાડે જાગે છે ને, એટલે ડાયરામાં તબલું વાગે છે. ભલા માણસ, આ જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચાંબ તો રાણા રગત નીકળે.